લાવ જઈએ આટલે ઠલવી દેવા છે. હા હવે કોમ પટ્યું. લાય કોણિયા કાકા ફાઈન જાઉં અને મારી આજની મજૂરી તો લઈ લઉં. હા મારું બેટું આખા ગામના મજૂર વાથાઈ બધો ઘેર જતો રહ્યો, પણ હજુ પેલો બાઘો ના આવ્યો. હજુ 7 વાગી ગયા ને હજુ તો શિકાર શું કરે છે તરમોય રોય. કોણિયા કાકા હા બધું કમ્પ્લીટ કરીને પટાઈ દીધું. થોડી રહી જતી હતી એટલે મોડું થયું અને માળા ઉપર કમ્પ્લીટ પાથરીને બધું ઓકે કરી દીધું. ખરેખર બાઘા, ખરેખર તો તી તો તારા જીવનમાં કદી મજૂરી કરી નહીં. આજે તું સવારે 7 વાગ્યાનો મારા ખેતરમાં કોમ કરતો તો આ હોજે 7 વાગ્યા તોય રહી જતું, તોય તી પૂરું કર્યું. તારા જેવો તો છોકરો મેં જોયો ના તોય. હા કોણિયા કાકા મોડું થાય ઘેર માર બાપો રાહ જોતા છે, મન મજૂરી આપો. હા લે હું તને તાર મજૂરી આપું. લે આ 500 રૂપિયા. હા લ્યો કોણિયા કાકા હું જઉં, કોકદાળ કોમ હોય તો કહેજો. ચોક્કસ પહેલા તને બોલાવે. તારા જેવું કોમ હું જોઈ લો ક્ષેત્રમાં, મને ગમી ગયું તો હું પહેલા તને જ બોલાવે ક્ષેત્રમાં કોમ. એ હારે માર મોડું થાય હું જઉં. એ હા હો ભાઈ. બેટો છોકરું તો બહુ હોશિયાર લાગે હ, પણ આ લોકોના સંગે ચડીને આ છોકરું થોડું રખડતું થઈ ગયું હ. બાકી તો આમ છોકરું તો વ્યવસ્થિત લાગે મને. હોજે 7:30 વાગ્યા પણ હજુ આ બાપો કેમ ના આવ્યો? બાપા હા કે ભાઈ લ્યો આજની મજૂરી કરીને લાવ્યો 500 રૂપિયા. હા તું પેલા મજૂર કે નહીં લાવ્યો? બાપા તમે ના હોય પેલા કોણિયા કાકાને પૂછ્યો, સવારે જોઈને ખેતરમાં આખો દાડો વરિયાળી ઉતારી અને હીરા આલ્યા અને લઈને હું 500 રૂપિયા સીધો ઘેર આવ્યો. હાલે એમ કરતા હા આર્યા ને 500 રૂપિયા પેલા કુવામાં નો જા. હા બાપા હું કહું એમ કર ને તું તારથી દાડો સુધી હું કહું એમ કર્યા હતા. એ હારે હેડો બાપા. બાપોએ મજૂરી કરાવી અને હું પાછા કોઈ કુવામાં પૈસા ન દે. લે તમે બાપો કોઈ જ નહીં દી. બાપા નોખ્યા કુવામાં નથી દીધા? કુવામાં નહીં દીધા. હા તો હવે રોજ આવું કાલ પાછા બીજા મજૂરીનું નક્કી કરી દે છે ગમે નહીં. કાકા બાપા કાલે હું ગમે તે કરો મજૂરી કરીને કાલે 500 રૂપિયા કમાઈને આવું. હા 30 દાડા સુધી 500 લાઈ મને હાલ્યા જ તા. એ હા બાપા. હા રે કોણિયા કાકા હા બોલો બાઘા. આજે કોઈ હે મારા લાયક મજૂરી જેવું કોઈ? આજ તો કોમ નહીં ને, મજૂરો તો એમ આજ તો ઘેર મોકલી દીધો હે. પણ બે દાચેડી કોમ હશે તને બોલાવી લો પેલા. જો પોણત જેવું કરવાનું હોય તો કયો તો હું કરી દઉં એવું હોય તો. આજે નહીં પણ બે દાચેડી કોમ હોય તો બે દાચેડી તને બોલાવી લો એવું છે. હો એ સારું યાર. હાળું કોણિયા કાકાને આજ તો જઈને આવ્યો પણ એને કોમ નહીં. ગમે તે કરીને ચોક તો 500 રૂપિયા મજૂરી તો કરવી પડશે. લાય પેલા દિનેશ કાકા નહીં જી આવું તે દિનેશ કાકો કોઈ તો એ કંકો ગમે તે કોમ કરી દઉં. હા મારો હારું પૂરા આવું ઓઈલીમાં રૂટીમાં ઓથઈ ગયા એવા લાગે. ઉધેવ આવશે હવે. કોઈક મજૂર મળી જાય ને તો ઓય ગોઠવાઈ દેવા. હે દિનેશ કાકા. હાય બાગા. હા બોલ ભાઈ. દિનેશ કાકા મારા લાયક કોઈ મજૂરી જેવું કોમ હોય તો કયો કા. મજૂરી? અરે તારા લાયક? તારે તો દોસ્તાર ભાઈબંધો તો અહીંયા બધા એમના જોડે રખડતો હતો ને. દિનેશ કાકા હું મજાક કરો. એટલે મજાક નહીં કરતો યાર, ખરેખર તાર મજૂરી કરવી હે? ખરેખર દિનેશ કાકા મજૂરી કરવી હે. રોજ મારા બાપાને 500 રૂપિયા કમાઈને રોજ રાતે ઘેર આલવાના. હા તો હબળ ભાઈ, આ ઓયડીમાં પૂરા મારા ઓથઈ ગયા હોય તો ઓય લાઈના કાલેર ઉપર મોડવાના છે. બોલ મોડે? હા મોડો દિનેશ કાકા. તો લેડ તને પૂરા બતાવું હું. બતાવો દિનેશ. હાલ લે હેડતા.
બરોબર મોડવા પડ્યો ગોઠવી સ્ટેપ બાય સ્ટેપ. હા દિનેશ કાકા કેવું નહીં પડે કોમમાં તો. જો હા આ ઓડી ભરીને આ પૂરા પડ્યા હા હા બધા વચ્ચે લાવી ખંચેરી પેલી કાલર પર ગોઠવી દેવાના. હા દિનેશ કાકા હું ગોઠવી દો. હા. મને કેટલી મજૂરી આલી છે? મજૂરી હમ એટલે અત્યારે 250-300 રૂપિયા જેવું ચાલે છે, પણ તને 300 રૂપિયા મજૂરી આવે. દિનેશ કાકા મારે 500 રૂપિયાની જરૂર હ તો આ તો હું ગોઠવી દઉં પણ બીજું કોઈ કોમ બતાવજો. બીજું તો ગોઠવી તો દે, પછી તને બીજું કોમ બતાવું હેડ હું. હા તે વાંધો નહીં. બરોબર, પેલા પૂળા ગોઠવી દે, પછી બીજો લાકડો ફાડવાનું કોમ હ એ પછી વાત. પેલા પૂળા ગોઠવી દે. પૂળા ગોઠવીને લાકડો હું કાપી દઉં, તમે મને 500 રૂપિયા આલજો. હા તો 500 રૂપિયા દોનજી હાલ દઉં. 300 રૂપિયા પૂળાના, 200 રૂપિયા લાકડો ફાડવાના. બરોબર, એ હા. 500 થઈ જશે. હાર તું ગોઠવવાનું ચાલુ કર હેડ, હું તારા માટે ચા પાણી વ્યવસ્થા કરું હેડ. એ હા દિનેશ હો? કાકા હો. એ હા. એ પણ ભાઈ કોમ તો બહુ કાઠું પડે હ. પૈસા વાપરવા હારા તો ને પણ આમ મજૂરી કરવાની. કહેવા દે બા. હા હા નેટ કરીને એક કોમ તો પટાવ્યું પૂરાનું તો. હવે લાય આ દિનેશ કાકા કહેતા હતા તે પેલો લાકડો કાપવાનો તે લાકડો કાપી નાખું તાણું 500 રૂપિયા ભેગા થયો. કારણ કે બાપાને રોજ કીધું કે 500 30 દાડા આલીશું, તાણું બાપાએ પેલા 5 લાખ રૂપિયા આલી નકર કશું નહીં હાલ. લાય તાન દિનેશ કાકા ફાઇન જવા દે અને કહેવા દે દિનેશ કાકા આ તો કોમ પટી ગયું. લાકડો ચો કાપવાનો હતી એ કાપી નાખું. હા બોલો બાગા. દિનેશ કાકા હા, બોલ બાગા. તમે કીધું હતું એ પ્રમાણે કમ્પ્લેટ પૂળા રે કમ્પ્લેટ મોડી દીધા. બરોબર. હમ. હા એ તો મેં જોયા, હું ત્યાં ઊભો જ હતો બાજુમાં. સરસ પૂરા તો મોડી કાઢ્યા. લે તાર 300 રૂપિયા મજૂરી આપી દઉં. ના દિનેશ કાકા 300 રૂપિયા હાલ નહીં. તમે પેલું નતું કહેતા બીજું કોમ લાકડો ફાડવાનું હોય હા એ લાકડો ફાડી દઈએ પણ મને ભેગા 500 રૂપિયા આલો. મારે 500 રૂપિયાની જરૂર હોય. હા તો તને હું લાકડો બતાવું, પણ થોડો થાકે તો પાણી પીવો પી લે. અને આ કોળો પડ્યો, હા આ કોળો લઈ લે હેડ, તને લાકડો બતાવું. હા લેડો દિનેશ કાકા. હાલ લે હેડો, આ કોળો લઈ લે. એ હા કોણ લે હેડ, પેલો લાકડો બતાવું તને. કાકા હા દિનેશ કાકા. આ લાકડો રહેજો. હા ચા પાણી તો કરી ને ઘેર. ઓહો ચા પાણી પી પીધું. હા નકર પાછું કીધું જઈ ના દે. હારો બળ હા. જો આ શિયાળો હે ને હા હા એટલે પાણી ગરમ કરવા માટે લાકડાની જરૂર આવે. નાના ટુકડા કરી આ લાકડો બધો ફાળવાનો હતા. એ હા દિનેશ કાકા વાંધો નહીં. તમે જવું હોય જો હું બધો ફાળીની ગોઠવી દઉં. હા તો ફાડી અને પછી આ ઘેર એટલે તને 500 રૂપિયા મજૂરી હાલ દઉં. બરોબર, એ હા દિનેશ હાલે હું જવતા. એ હા હવે આ કોમ પટ્યું. સવારનો આવ્યો તો 7 વાગ્યાનો. દિનેશ કાકાના પૂરાએ કમ્પ્લીટ કરી દીધા. આ લાકડોએ ઓકે કરી દીધો બધો. હવે લાય તાન દિનેશ કાકા પાસે જઈને
આજની મજૂરી લઈ લઉં. ઘેર મારા બાપોએ મારી રાહ જોતા છે. દિનેશ કાકા, હા એ બાગા. લ્યો તમારા કોળો હા બાણ કમ્પ્લીટ કાપીને કમ્પ્લીટ ગોઠવી નીકળ મૂક્યો. બરોબર. હા તે તારે 300 રૂપિયા પૂરા ના થયા, હા 200 રૂપિયા નક્કી કર્યા, 500 થયા. બરોબર. અને દિનેશ કાકા, કાલ બાલ કોઈ કોમ હોય તો મને કહેજો ને, તો બહુ હું આવીને કરો. હાલ તો કોઈ કોમ નહીં બાગા, પણ કદાચ જરૂર પડશે તો કોઈ તું ગમત તો બહાર. એ હા રેડો તાર, મારું મોડું થશે, મારા બાપા મારા રાહ જોતા છે, હા 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 તો હું નીકળું આવું ઘેર. હા તો નીકળ નીકળ. અને કોઈ કોમ હોય તો જોજો. હા તો વાંધો નહીં, તો તું ગમત કહેતા જ નહીં, તારે ઘેર જોયેલું હોય આઈને કઈ જોઈ. એ હા રેડો. હાર હેડતા. એટલે કેમ આ 7 વાગ્યા કેમ મોડું કર્યું? એ બાપા, સવારથી જે તાણું હો સુધી મજૂરી કરીએ ને તાણું 500 રૂપિયા આલે. હા એ તો બરાબર. લે બાપા, આ 500 રૂપિયા. હરીમ કરતા હા બાપા. પેલા મોરીનો હશે ને કુવા 500 રૂપિયા. ઓહો. યા હે 500 કુવામ નથી. બાપા, હું મજૂરી કરીને આવું ને તમે કુવામાં નખ્યા બાન કયો આખો દાડો. અલ્યા તારે બધું તો જોવાનું. અત્યારે કીધું તે દાડા સુધી તારે કશું બોલવાનું નહીં કીધું મેં. એ હા બાપા, વાંધો નહીં, તમે કયો એટલું હું કરું. હા એ કરે તા તું હું જેમ કહું. બાપો બીજા દાડે 500 રૂપિયા કમાઈને આવી, બીજા દાડે એમ કીધું કુવામાં નહીં છે. આ પણ બાપુ કોઈ એટલું કરો. બાપા નથી દીધા. નથી દીધા. હા હવે કાલનું પાછું નક્કી કરજે પાછું. કાલ શું કરે? બાપા, કાલે હું સવારે ઉપડી જોયો ગમે તે આખો હા, દાડો મજૂરી સવારે કરીને ઉપડી જ જા. 500 રૂપિયા લાવો. હા 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 લેવો બાપા, હું જાઉં. હા જા ભાઈ હો. હા હા, 15 દિવસ થઈ ગયા મજૂરી કરીને, બરોબર. અને શરીરે થાકી ગયું ને બધું દુઃખ હ, પણ હાલું ખબર નહીં પડતી કે મજૂરી કરીને આવું હું અને બાપાને પૈસે આલું 500 રૂપિયા, એ બાપો સીધા એમ કોઈ કૂવામાં નોખી દે. એક તો કાળી કાળી મજૂરી કરવાની અને એ પૈસા કૂવામાં નહીં દેવાના, તો મજૂરી શું કરવાની? એ બાપાને આજ તો પૂછવું જ છે. આલે એ પૈસા મજૂરી કરીને લઈ જાઉં અને પછી બાપો કૂવામાં નોખવાનું કોઈ ને, એટલે બાપાને પૂછવું જ છે કે બાપા આવી મજૂરી કરીને કૂવા મૂકા નંખાવો, તો પછી મજૂરી શું કરવાય? તો કાલથી કહી દેવું કે મજૂરી જ નહીં જવું. પણ લાય, આજ તો ગમે તે કરીને મજૂરી તો ખોલવી પડશે ને, ગમે ત્યાં જવું હેડ. એટલે બાઘા, બોલો બોલો. ભાઈ, મનુ. જો જવું છે તું તારે જો જવું હોય હું તને લઈ દઉં. તારી તું ચિંતા ના કર. તારે જો ફરવાનું હોય તો હું આવો તારી રિક્ષા હું ઘર લઈ દઉં. મનુ કાકા, હા આજ મારે ફરવા બરવા નહીં જવું. હા મારે આજ તો ગમે તે કરીને ચોક મજૂરી જવું હો. તમે રોજ રિક્ષા ફેરવો હો, તે કોઈક એવી જગ્યા હોય તો મને મજૂરી રાખ. અરે બાઘા, તું મજૂરી કરીએ કે? ગમે તે થાય, પણ મારા આજે 500 રૂપિયા ઘેર કમાઈને જવાનું હ, એટલે મારા બાપાએ કીધું હ એ તમે ગમે તે ચોખ્ખું હ મજૂરી હોય એકણ મન કોમ લઈ જો. અલ્યા બાઘા, મજૂરી તો કોમ કાઠું છે. એક જગ્યાએ કોમ છે. બોલો જો બોલો. તું કોમ કરતો હોય તો હું તને ઈ લઈ જાઉં. જેવું કોમ હશે મનુ કાકા, બધું કોમ હું કરું. બાઘા, તું તૈયાર થઈ જાય હા હા મનુ અને કોમ કાકા. કરે તું હા હા હું કોમ કરું. તો બેસી જા તાર રિક્ષામાં. હા લેવો મનુ કાકા. આટલા મનુ કાકા, હા, આ કપચી ઉપાડવાની છે. કોઈ ચિંતા નહીં મનુ કાકા, હું કપચી ઉપાડું. હા, કપચી તું કોમ કરીએ કે? હા હા હું કોમ કરે કરું. હા, તો પછી આપણે કપચી તને ઉપાડવા લઈ દઉં. અને જો તારા 500 રૂપિયા તને દોનજી મળશે. 500 રૂપિયા હાલશે ને? હા, 500 રૂપિયા તને દોનજી મળશે. અને આ ભાઈ બે કોમ કર હા. એના આગળ તું કોમ કર. એ હા મનુ કાકા હો. હા,
બગા હા આ લ્યા ભાઈ દેવ શેઠ હા અને ઓને તારે જે મજૂરી કરવી હે કર પણ 500 રૂપિયા તો તને આલશે જ એ હા બરાબર તું નક્કી કરી નાખ તારે જેથી શેઠ આ કપચી ઉપાડવાની હોય તો હું એ ઉપડાવું હા ઉપાડ મને 500 રૂપિયા મજૂરી આલજો હાલ દે 8 કલાક કામ કરવું પડશે 8 કલાકનું કામ કરો એ. હા તો લાગી જાવ એ સારું હજી તો 2 કલાક થયા હે અને આ તો ભૂખા નીકળી ગયા. હા રેડો 8 કલાક કોમ તો કરવા દે. શેઠ 8 કલાક થઈ ગયા, મને મારી મજૂરી આપો. લે તારી મજૂરી અને કાલે આવે તો આવી જાય છે કાલે આવો શેઠ. અને તું તારી મજૂરી આવીને લઈ જા. બાપા હા ભાઈ લ્યો આજે મજૂરી કરીને 500 લાવ્યો. હા હા આ તો એમ કાંઈ મોડી જેમ કરીએ એમાં આ એક કોમ નથી. હા બાપા આજે કોમ નો કેવો ઓહો નથી દે ને તું તાર. હા રેડો બાપુ કોઈ નો રોજ 500 રૂપિયા કુવામાં નખાઈ દો હે. પૈસા તો નોખી દેવા કુવામાં જ, પણ ઘેર જઈને બાપાને પૂછવું તો પડશે કે બાપા રોજ મજૂરી કરીને આવું કાળી મજૂરી એમાં આજ તો બાપા કે લોખંડ ઉપાડીને આવ્યો, આ ખભાએ કોમ આલતા નહીં. તો બાપાને ખબર નહીં તે રોજ કૂવામાં નહીં દે, કૂવામાં નહીં દે. એટલે હવે ઘેર જઈને બાપાના જ પૂછું કે બાપા તમે કયો કૂવામાં નહીં દે તો ઓનું શું કરવાનું, મારી કાળી મજૂરી કરેલું હું. રોજ બાપો કૂવામાં પૈસા નંખાવે તે લાય આજ તો બાપાને પૂછવું જ પડશે કે કૂવામાં ચમ પૈસા નંખાવે. બાપા હા બોલો બેટા. એક વાત કહું બાપા. હા કે દે. બાપા હું 15 દિવસથી રોજ કાળી મજૂરી કરીને રોજ આવું ગમે તે મજૂરી કરીને, અને હું તમને આલું 500 રૂપિયા. એટલે તમે કહો કે 500 રૂપિયા જઈને કૂવામાં નોખે. હું બાપા તમને 10, 12 દાડા 14 દાડા ના બોલ્યો, અને આજ તમને પૂછું કે મારી કાળી મજૂરી કરેલી તમને દેખાતી નહીં તે તમે સીધા કૂવામાં નંખાઈ દો. પણ બહુ વહેલું તણ સમજ વહેલી આવી ગઈ હો ભાઈ. ચમ બાપા આવું ગયો તાણે તું અત્યાર સુધી લાવો 500, લાવો 1000, લાવો 2000 પૈસા બાર ભાઈ માજા ગયો ને માગતો તો બાપા. તારે અને ભાઈ બનો પાછળ ને પિક્ચર જોવા ગયા ને રાજસ્થાન ફરી જાય ને બધા ઉડાયા જ છે કે પૈસા અત્યાર સુધી. ઓહો બાપા. તારે એ કુવામ નખો કઈ ઈ કરે એ બધું પેલું કરો, કોઈ ફેર ખરો? હા બાપા હવે મને ખબર પડી તાર પછી કે તમે ચમ કહેતા હતા એ. હા તો હું આ તારી ઓછો ઉઘાડવા માટે આ કુવામ નંખાતો હતો જો. હા બાપા હવે મને ખબર પડી કે તમે મને ચમ આવું કરાવ્યું, હા કે તમે મને સલાહ શીખવાડ્યું હા કે આવી રીતે કરીએ તો આવું થાય બાપા. હા તાર પછી એટલે તાર સમજ પડી 15 દાડો સમજાય સમજ આવી જાય ને તને. ઓહો બાપા. હા તાર પછી અને રૂપિયા ઈ કર્યો તું ઈ કઈ ઉડાડ કે કુવામ શું ફેરવું પડે કયો એ વાત તો સાચી બાપા. તારે પછી ના પણ આજથી હવે હું અને આપણે બે કે મજૂરી કરીશું, શાંતિથી જોતા પૂરતા જ પૈસા વાપરીશું. એમને આવા આડા આવડા ખર્ચા હું નહીં કરું બાપા. હા હવે રૂપિયાનું મૂલ્ય સમજવાનું. હા બાપા તારે પછી આજથી ખબર પડી રૂપિયાનું મૂલ્ય શું કહેવાય. હા તારે પછી આ તારી ઓછો ઉઘાડવા પેલું કરવા જતા ને મેં આ કુવામ નંખાયા જો. અને બીજું હવે આપણે કોઈ મજૂરી જવાની જરૂર નહીં. હા
આપણા બાપ દાદાની જમીન છે 10 વીઘા બરાબર. આ બેસે દોઢ ડોખર છે તે આપણે હોય જાતે મજૂરી કરીને જાતે પેલું ના કરીએ બીજાની શું કામ મજૂરી જવું પડે. એ હા બાપા હો, હા વાંધો નહીં. હવે તમે કહેવાય એટલું જ હું કરો ને ખોટો રૂપિયો વાપરવું નહીં બાપા. હા એવું એ રીતે રાખો અને પૈસા તો પછી આજ ભેગા થવાના જ છે. અને હું એ ટેકો કર્યા છે. મારા 80 વર્ષ થઈ ગયો હું મજૂરી કરી અને કુકડું કઈના રૂપિયા ભેગા કર્યા હતા કે તોય તને હું આલ્યા જો કદી તને ના પાડી મેં. ના બાપા કદી તમે ના નહીં પાડી. હું માગ્યા એટલા પૈસા તમે મને આલ્યા. અત્યારે પણ તમે સબક સારો શીખવાડ્યો મને અને આજ મારી ઓશિયો ખોલી જાય કે પૈસાનું મૂલ્ય એટલે બહુ પેલું એ હ. એટલે આજ પછી પૈસો જો વાપરો એ સમજી વિચારીને જ વાપરવો. હા એ જ કરાય ભાઈ. જરૂર પૂરતું આપણે પેલું કરાય અને બીજા વધ્યા હોય તે આપણે બેલેન્સ ભેગા કરીએ. એ મિત્રો રૂપિયાનું મૂલ્ય સમજાયું. રૂપિયો કમાવો સહેલો નહીં અને જો તો ખોટા રસ્તે રૂપિયો વપરાય નહીં. અને રૂપિયો આપણા વ્યવહારમાં કે કોઈ કોમમાં કે ઘર ખર્ચમાં કંઈ વાપરીએ તો એ વ્યાજબી કહેવાય. પછી જો તો આપણે ઉડાઈ મારીએ રૂપિયા એ ખોટા પડે અને એવું ના કરાય. એટલે મિત્રો અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ તો જરૂરથી કરજો. આપો સહકાર, માગો સેવા. જય હિન્દ, જય ભારત.